नमो लोये सौर्यन्तां नमो लोये सौर्यदां नमो लोये सौभागिर्यां नमो लोये सौविजयां नमो लोये सौदिवावती सावनम् ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः रामदमोक्षदं श्रीओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं कुटुम्बे मङ्गलं कुरुकुण्डारि उजेन्द्रमोसुमङ्गलं नमः समयसालाय स्वानुभूत्याचकास्ते चित्स्वभावाय भवाय सर्वदा कृतावनिर्धनिदाता समयसार भगवान कुंदकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित अने साथे पंडित जयचंदजी छाबड़ाना भावार्थ आ बधानो આપણે સાથે રાખી અને સ્વાધ્યાય કરીએ છીએ અને એ સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે પૂજ્ય ગુરુદેવના સમયસાર ઉપરના પ્રવચનો 18મી વખતના પ્રવચનો જે પ્રવચન રત્નાકરમાં આપ્યા છે એનો પણ આધાર લઈએ છીએ. એમાંથી કેટલાક અંશો આપણે કરીએ છીએ અને 19મી વખતના પ્રવચનમાંથી પણ કેટલાક અંશને આપણે લઈએ છીએ. સાથે ક્યારેક શ્લોકાર્થ વખતે પંડિત રાજમલજીની કળશ ટીકા છે એનો પણ આધાર લઈએ છીએ. એટલે સમગ્રપણે ઘણી વસ્તુને સાથે રાખી અને આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સમયસાર દ્રવ્યાનુયોગનો અદ્ભુત ગ્રંથ છે અને એના ઉપર ઘણી ટીકાઓ લખાઈ છે. પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આ આત્મખ્યાતિ ટીકા એ સર્વશ્રેષ્ઠ છે અને આપણા અહોભાગ્ય કે આવી સર્વશ્રેષ્ઠ ટીકા સમજાવનાર પૂજ્ય ગુરુદેવ આપણા સમયમાં થયા અને એમણે આ ટીકા આપણને સમજાવી. આપણે સ્વાધ્યાયમાં આશ્રવ અધિકાર ચાલે છે. એમાં કળશ 120 આપણે કર્યો છે. એનો શ્લોકાર્થ ભાવાર્થ બધું કર્યું છે અને પૂજ્ય ગુરુદેવે કળશ 120 ઉપર આપેલ પ્રવચનમાંથી ઘણા અંશો કર્યા છે. હવે વધારે આગળ અંશ લેતા પહેલાં એટલે કે ભાવાર્થ ઉપર આપેલ પ્રવચનના અંશ લેતા પહેલાં આપણે કળશ 120નું સહેજ પુનરાવર્તન કરીશું. કળશ 120માં એ વાત આવી કે શુદ્ધનયનો આશ્રય કરીને એકાગ્રતા કરવાનો જે અભ્યાસ, સ્વરૂપમાં એકાગ્રતા કરવાનો જે અભ્યાસ છે એ દ્વારા જ આ જીવ બંધ રહિત એવા પોતાના શુદ્ધ સ્વરૂપને દેખે છે, અનુભવે છે. હવે આ ગાથા ઉપરમાં આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચનોના ઘણા અંશ તો લીધા છે, પણ ભાવાર્થ ઉપરનું પ્રવચન એ આપણે લઈએ. પાના નંબર 328 પ્રવચન રત્નાકર ભાગ 6. અહીંયા કળશ 120 ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીં કેવળ જ્ઞાન પર્યાયની વાત નથી. હું કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે માત્ર જ્ઞાન સ્વરૂપ શુદ્ધ પવિત્ર છું એવું જે આત્મદ્રવ્યનું જ્ઞાનમય પરિણમન થવું તેને શુદ્ધનય કહે છે. આત્મદ્રવ્યનું જ્ઞાનમય પરિણમન થવું તેને શુદ્ધનય કહ્યો છે. આત્મદ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે અને એ દ્રવ્યનું જ્ઞાનમય પરિણમન કહેતા વર્તમાનમાં એનો ઉપયોગ પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ વળ્યો છે અને એને
એ અનુભવે છે, એના પરિણમનને એ અનુભવે છે. એને અહીંયા શુદ્ધ નય કહ્યો છે. અગાઉ આપણે શુદ્ધ નયને જ્ઞાનના અંશ તરીકે જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને દર્શાવનારો જ્ઞાનનો અંશ છે એમ આપણે સમજ્યા છીએ. અને શુદ્ધ નયનો વિષય એ ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ છે તે એમ પણ આપણે સમજ્યા છીએ. અહીંયા એ વાતને જરાક જુદી રીતે કહી છે કે આત્મદ્રવ્યનું જ્ઞાનમય પરિણમન થવું તેને શુદ્ધ નય કહે છે. આત્મદ્રવ્ય શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એક રૂપે પરિણમે છે. મુખ્ય ગુણ જ્ઞાન અને જ્ઞાન ગુણનું પરિણમન એના ઉપયોગ દ્વારા જે રીતે થાય છે એની અહીંયા વાત લીધી છે કે એ જ્ઞાન ગુણનું પરિણમન એટલે કે એનો ઉપયોગ પોતાના સ્વરૂપ તરફ જોડાયો છે અને પોતાના સ્વરૂપનું એ જ્ઞાન કરે છે એવો એ ભગવાન આત્મા જ્ઞાનમય થયો છે. એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને પોતાના સ્વરૂપનું એ પરિણમન થયું છે, એટલે પોતાના સ્વરૂપનો એને અનુભવ થયો છે એવું એ પરિણમન થયું છે. આત્મદ્રવ્યનું જ્ઞાનમય પરિણમન થવું તેને શુદ્ધ નય કહે છે. પરની સાથે તો આત્માને કાંઈ સંબંધ છે નહીં, પરંતુ પુણ્ય પાપના વિકલ્પ કે અલ્પજ્ઞતા તે હું નહીં એમ નિશ્ચય કરી રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્યમય આત્મામાં અંતરદ્રષ્ટિ કરવી તેને શુદ્ધ નય કહે છે. નિર્ણય કેવો કરવાનો છે કે હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું અને પુણ્ય પાપના વિકલ્પ કે અલ્પજ્ઞતા એવું મારું સ્વરૂપ નથી એવો નિર્ણય કરી અને શુભાશુભ ભાવોથી ભિન્ન પડીને હું શુદ્ધ ત્રિકાળી ચેતન ભગવાન આત્મા છું એવો નિર્ણય કરી અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં દ્રષ્ટિ કરવી, ચૈતન્યમય આત્મામાં અંતરદ્રષ્ટિ કરવી અને એમ થતાં જે પરિણમન થાય તે પરિણમન પોતાના સ્વરૂપને જાણવાવાળું જ્ઞાનમય પરિણમન કહેવાય. અને એ જ્ઞાનમય પરિણમન છે એ જ શુદ્ધ નય છે, એ જ શુદ્ધ નય છે. સમયસાર ગાથા 11માં ત્રિકાળીને શુદ્ધ નય કહ્યો છે. ત્રણેય કાળ રહેવાવાળું તત્વ એને શુદ્ધ નય કહ્યો છે. એટલે એ શુદ્ધ નયનો વિષય છે અને શુદ્ધ નયનો વિષય અને શુદ્ધ નય એની પછી અભિન્નતા બતાવી છે કે એ બંને એક જ છે. એ વાત સમજાવવામાં આવી છે. અગાઉ ગાથામાં એ વાત આવી ગઈ. અહીં તેનું જે નિર્મળ જ્ઞાનમય પરિણમન થયું તેને શુદ્ધ નય કહ્યો. કેમ કે પરિણમન થયું ત્યારે જાણ્યું કે પોતાની ચીજ આવો શુદ્ધ નિર્મળ ભગવાન આત્મા છે, આ આત્મા છે. એ ક્યારે જણાયું કે જ્યારે એવું પરિણમન થયું ત્યારે એ ભગવાન આત્માને જાણ્યો. એટલે જે 11મી ગાથામાં ત્રિકાળી દ્રવ્ય ને શુદ્ધ નય કહ્યો હોય એટલે શુદ્ધ નયનો વિષય એને શુદ્ધ નય કહ્યો, ત્રિકાળી દ્રવ્ય એને શુદ્ધ નય કહ્યો. એટલે જે શુદ્ધ નયનો વિષય છે એને શુદ્ધ નય કહ્યો. અહીંયા નિર્મળ જ્ઞાનમય પરિણમન થયું તેને શુદ્ધ નય કહ્યો. હવે એમાં કોઈ ફેર નથી, એમાં કોઈ ફેર નથી. ખરેખર એમ શા માટે કહ્યું? કેમ કે પરિણમન થયું ત્યારે જ્ઞાનમાં પોતાની ચીજ એટલે કે ભગવાન આત્મા આ છે એમ અનુભવાયો. એ શુદ્ધ નયનો વિષય જે ત્રિકાળક નાયક કહેતા હતા એ ત્રિકાળક નાયક છે એ કંઈ કુટસ્થ નથી, એનું પરિણમન તો છે જ. અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણનું પરિણમન એક રૂપે થઈ રહ્યું છે એવું પરિણમન એને અનુભવમાં આવે છે. એવા ભગવાન આત્માનું સત્વ એને જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે છે. એટલે એ જે અનુભવમાં આવ્યું છે
એ જ્યારે અનુભવાયું ત્યારે એણે જાણ્યું, એટલે પોતાની ચીજ આ છે એમ ત્યારે જાણ્યું, ત્યારે જ એ આ આત્મા છે એમ થયું, ત્યારે જ આ શુદ્ધ દ્રવ્ય છે એમ વાત નક્કી થઈ, એમ અનુભવમાં આવ્યું. એટલે એમાં હવે કોઈ અશ્રદ્ધા રહી નહીં, ત્યારે એ સમ્યક શ્રદ્ધા થઈ. એટલે અહીંયા એમ કહ્યું કે એ જે નિર્મળ જ્ઞાનમય પરિણમન થયું, જેમાં ભગવાન આત્માનું જ્ઞાન થયું, માટે એને શુદ્ધ નહીં કહ્યું. થોડું શાંત ચિત્તે આ સમજવા જેવું છે. અહીંયા આગળ કહે છે પાના નંબર 329 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય, તે શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ છે. એકાગ્રતાનો અભ્યાસ કોને કહ્યો? કે જે શુદ્ધનય તરફ વળ્યો, એટલે ભગવાન આત્મા ત્રિકાળી નાયક છે એના તરફ વળ્યો અને એનો અનુભવ થયો, એને શુદ્ધનય કહ્યો. એટલે એવું પરિણમન છે, અને એ શુદ્ધનય કહ્યો તો એવું પરિણમન છે, એ પરિણમનમાં જ વૃત્તિ રહ્યા કરે, એવા પરિણમનની જ રુચિ રહ્યા કરે. એટલે આવા પરિણમનને લીધે પોતાની રુચિ, પોતાની વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે, એટલે સ્વનું લક્ષ્ય કર્યા કરે અને સ્વમાં જ સ્થિરતા વધતી જાય. ત્રિકાળી ભગવાન આત્મા એનું લક્ષ્ય રહ્યા કરે અને ત્યાંથી વેદાતા અપૂર્વ આનંદનો અનુભવ એકવાર થયો છે, એટલે વારંવાર એને ત્યાં જવાનું જ મન થયા કરે, એવી જ રુચિ રહ્યા કરે. એટલે આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને ત્યાં વધારે ઉગ્રતાથી પુરુષાર્થ થાય, એટલે કે ત્યાં વધારે એકાગ્રતા થાય, અને વધારે એકાગ્રતા થાય અને વધારે સમય સુધી ત્યાં રહેવાય એવી લીનતા થાય અને છેવટે સ્થિરતા થાય. એટલે ત્યાં એ રીતે લીનતા વધતી જાય, એટલે સ્થિરતા વધતી જાય. તે શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ છે. આ રીતે શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ છે. જો એકાગ્રતા તો ગમે તે પ્રકારે થઈ શકે, ગમે ત્યાં થાય. એકાગ્રતા એટલે એ ધ્યાન, એ તો કુધ્યાન હોય તો પણ ધ્યાન કહેવાય. ગમે ત્યાં એકાગ્રતા કરીએ તો એકાગ્રતા કહેવાય, એવા ધ્યાન થાય. પણ અહીંયા તો શુદ્ધનય વડે એકાગ્રતા કરવાની છે, એટલે કે પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપમાં એકાગ્રતા કરવાની છે. એ શુદ્ધનય વડે એકાગ્રતા છે અને એ વારંવાર કરવામાં આવે એટલે એ અભ્યાસ છે. સમ્યક દર્શનમાં પ્રથમ આનંદનો સ્વાદ આવ્યો, પછી અંતરમાં દ્રષ્ટિના બળે ઝૂકતા જેટલી સ્થિરતા વધે તેટલા પ્રમાણમાં આનંદ અને શુદ્ધિ વધતા જાય છે. અંતરમાં દ્રષ્ટિના બળે, પોતાની દ્રષ્ટિ હવે સમ્યક થઈ છે, એ દ્રષ્ટિનું બળ. એક વખત સમ્યક દર્શનમાં પ્રથમ એને અલૌકિક આનંદનો અનુભવ થયો અને પછી અંતરમાં દ્રષ્ટિના બળે ઝૂકતા જેટલી સ્થિરતા વધે તેટલા પ્રમાણમાં આનંદ અને શુદ્ધિ વધતા જાય છે. તેને એકાગ્રતાનો અભ્યાસ કહે છે. આવો અંતર એકાગ્રતાનો અભ્યાસ નિરંતર કરવાનું કહ્યું છે. હંમેશા આવો અભ્યાસ કરવો, પોતાના સ્વરૂપમાં જવાનો અભ્યાસ હંમેશા કરવો. વ્રત આદિના વિકલ્પનો અભ્યાસ કરવો એમ નહીં, પણ અંતર એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. પોતાના સ્વરૂપમાં વારંવાર જવું, એવો અભ્યાસ કરવો. સ્વરૂપની દ્રષ્ટિ થવી અને એક વખત સ્વરૂપનો અનુભવ થયો છે એટલે અંદરમાંથી એવું બળ આવે છે અને પ્રમાદ નથી કરતો, એટલે કે શુભભાવમાં નથી રોકાતો, તો એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. અશુભ ભાવમાં જવાનો તો પ્રશ્ન નથી, કેમ કે દ્રષ્ટિ આત્મા તરફ છે,
પણ શુભભાવમાં પણ એ રોકાતો નથી અને ઉગ્ર પુરુષાર્થ કરી અને પોતાના સ્વરૂપમાં એ ફરી ફરીને જાય છે. એ અભ્યાસ છે અને એવો શુદ્ધને દ્વારા એકાગ્રતાનો અભ્યાસ છે. અને આવો અંતર એકાગ્રતાનો અભ્યાસ હંમેશા કરવાનું કહ્યું છે. નિરંતર કરવો, અંતર પાડ્યા વગર કરવો, વારંવાર અંદરમાં જવું. વ્રત આદિના વિકલ્પના અભ્યાસની અહીંયા વાત નથી કરી, પણ પોતાના સ્વરૂપમાં જવાનું અને ત્યાં ઠરવાનું એમ અહીંયા કહ્યું છે. શાસ્ત્રમાં જેને મુક્તિની પ્રાપ્તિ કરવી છે એને માટે સ્પષ્ટ માર્ગ દર્શાવ્યો છે, પણ એને એના તરફ લક્ષ જતું નથી ને, એટલે એ ખ્યાલમાં આવતું નથી. એને હજી પૂર્વાગ્રહ બંધાયેલા છે ને, એટલે પૂર્વાગ્રહને કારણે શુભભાવનો બહુ મોટો પૂર્વાગ્રહ છે. એટલે શુભભાવને જે એ ઈષ્ટ માને છે ને, શુભભાવ દ્વારા ધર્મ થાય એ માન્યતા એની અનાદિની ચાલી આવે છે ને, જતી નથી. એટલે શુભભાવને છોડી અને શુદ્ધભાવમાં પોતાના સ્વરૂપમાં જવું, એવી વાત શાસ્ત્રમાં અનેક વાર આવી હોય છતાંય એનું મહાત્મ્ય એને આવતું નથી. અને જો ક્યારેક શુભભાવની વાત આવી હોય કે શુભભાવ સારો છે એમ જો કહી દીધું હોય કોઈ અપેક્ષાથી, તો એ વાતને તરત પકડે છે, એ વાતને એ જલ્દી ગ્રહણ કરે છે. જીવનો આવો વિકૃત સ્વભાવ થઈ ગયો છે. અનાદિથી એને સત્ય સાંભળ્યું નથી ને, એટલે આવો વિચિત્ર સ્વભાવ એનો થયો છે. એ ખરેખર સ્વભાવ નથી, એ એવી યોગ્યતા એને થઈ ગઈ છે. એવી કે અનાદિના એવા ઊંધા સંસ્કારને, પ્રમાદ અને મિથ્યાત્વને કારણે એવું થઈ ગયું છે કે શુભની વાત આવે તો ધર્મ માનીને દોડે, પણ શુદ્ધની વાત આવે તો એ પાછો પડી જાય, તો એ પ્રમાદમાં ચાલ્યો જાય કે ના આ તો નિશ્ચયની વાત ને, આ તો એકાંત થઈ ગયું ને, એમ ઊંધું પકડે છે ને. અરે પ્રભુ, નિશ્ચયની વાત છે એ જ બરાબર છે, અને સમ્યક એકાંત છે એ જ ધર્મ છે. શુદ્ધને જ્ઞાનનો અંશ છે અને શુદ્ધ જ્ઞાન તો પરોક્ષ છે. તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. જેને આત્માનો અનુભવ થાય છે, સમ્યક દર્શન થાય છે, એની પર્યાયમાં ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. તે ભાવશ્રુત જ્ઞાનનો શુદ્ધને એક અંશ છે. દ્રવ્યશ્રુત તો નિમિત્ત કારણ છે. દ્રવ્યશ્રુત જે છે એ નિમિત્ત કારણ છે. દ્રવ્યશ્રુતના નિમિત્તે જીવને પોતામાં જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે એની અહીંયા વાત લીધી છે. અને એવું ભાવશ્રુત જ્ઞાન થાય છે ત્યારે લક્ષ્ય આત્માનું હોય છે, સ્વરૂપના લક્ષ્ય એ ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. એ વખતે 12મા નિમિત્ત તરીકે દ્રવ્યશ્રુત હોય. અને દ્રવ્યશ્રુત કઈ રીતે હોય તો કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની વાણી હોય, સદગુરુનો ઉપદેશ હોય કે શાસ્ત્રનો અભ્યાસ હોય, એ રીતે કોઈ પણ રીતે દ્રવ્યશ્રુત હોય એ નિમિત્ત કારણ કહેવાય. પણ એ તો બહારમાં રહ્યું, એ તો પરવસ્તુ છે, એ પરમાં રહી. અહીંયા તો એને અંતરમાં જે પ્રગટ થાય છે તે ભાવશ્રુત છે, અને એમાં તો એનું લક્ષ્ય પોતાના સ્વરૂપ તરફ જાય છે, ત્યારે એવું ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક દર્શન થાય છે એની પર્યાયમાં ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે, અને તે ભાવશ્રુત જ્ઞાનનો શુદ્ધને એક અંશ છે. અહીં દ્રવ્યશ્રુત જે શબ્દ વાણી તેની વાત નથી, કેમ કે એ તો પર છે. અહીં તો શુદ્ધને ભાવશ્રુત જ્ઞાનનો એક અંશ છે એમ વાત છે. એ શુદ્ધને દ્વારા આત્મા પ્રત્યક્ષ જણાતો નથી. પ્રત્યક્ષ તો કેવળ જ્ઞાન પ્રગટતા જણાય છે, છતાં અનુભવના કાળમાં આનંદના વેદનને આત્મા પ્રત્યક્ષ વેદે છે. આત્મા પોતે અલૌકિક આનંદને વેદે છે, અને એ વેદન છે તે પ્રત્યક્ષ છે. તે પ્રત્યક્ષ છે, પ્રતિભાસ થાય છે જે પોતાના સ્વરૂપનો અને આનંદનું વેદન છે એ પ્રત્યક્ષ છે. એટલે એવો પ્રતિભાસ તો તિર્યંચને હોય કે નારકીને હોય કે દેવને હોય કે મનુષ્યને હોય કે કેવળીને હોય, એ બધાને એક સરખો જ છે કે આ હું આત્મા, અને એ
અલૌકિક આનંદનું વેદન એ પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષપણું તો બધાને સરખું છે, પણ જ્ઞાન, સમ્યક જ્ઞાન, એની તારતમ્યતા જુદી જુદી. એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને જે જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે, અને કેવળ જ્ઞાન નથી અને સમ્યક દર્શન વખતે જે જ્ઞાન છે તે એ જ્ઞાનને પરોક્ષ કહ્યું. કેવળ જ્ઞાનની અપેક્ષાએ તે પરોક્ષ છે. અહીંયા એ વાત કરી કે શુદ્ધનય દ્વારા આત્મા પ્રત્યક્ષ જણાતો નથી. પ્રત્યક્ષ તો કેવળ જ્ઞાન પ્રગટતા જણાય છે, છતાં અનુભવના કાળમાં આનંદના વેદનને આત્મા પ્રત્યક્ષ વેદે છે. પ્રતિભાસ છે તે પ્રત્યક્ષ છે. આ હું, આ આત્મા એવો પ્રતિભાસ અને એ આનંદનું વેદન એ પ્રત્યક્ષ છે. હું આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છું એવી દ્રષ્ટિ થતાં પર્યાયમાં અતિન્દ્રિય આનંદ પ્રત્યક્ષ વેદનમાં આવે છે. તેને તેથી સ્વાનુભવ પ્રત્યક્ષ પણ કહે છે. આ પ્રત્યક્ષપણું છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે પ્રત્યક્ષપણું કઈ રીતે છે અને પરોક્ષપણું કઈ રીતે છે. અહીંયા કહે છે કે હું આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છું એવી દ્રષ્ટિ થતાં પર્યાયમાં એ સમયની જે પર્યાયમાં જ્યારે અનુભવ થાય છે તે પર્યાયમાં અતિન્દ્રિય આનંદ પ્રત્યક્ષ વેદનમાં આવે છે. ઇન્દ્રિયો દ્વારા નહીં, ઇન્દ્રિયો વિના જે અનુભવમાં આવે છે તે અલૌકિક આનંદ, એનું વેદન છે એ પ્રત્યક્ષ છે. તેથી તેને સ્વાનુભવ પ્રત્યક્ષ પણ કહે છે અને તેને ભાવશ્રુત જ્ઞાન અને જૈન શાસન કહે છે. સમયસર ગાથા 15માં આ વાત આવી છે. વચ્ચે જે રાગ આવે તે કંઈ જૈન શાસન નથી. વચ્ચે એટલે પહેલાં જે રાગ છે એ કંઈ જૈન શાસન નથી. શુભ ભાવ છે. પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ થાય છે ત્યારે એને પહેલાં જે શુભ ભાવ છે એ, અથવા તો પછી પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર આવે છે અને જે શુભ ભાવ છે એ રાગ છે એ કંઈ જૈન શાસન નથી. એ બધો શુભ ભાવ છે. વ્રત, તપ આદિના વિકલ્પો છે અને એ શુભ ભાવ છે. કેમ કે વ્રત, તપ આદિ જે થાય છે એ તો પરના લક્ષ્ય થાય છે, સ્વના લક્ષ્ય નથી થતા. બાહ્ય વ્રત તપ જે છે એ તો પરના લક્ષ્ય થાય છે. સ્વરૂપમાં રમણતા કરવી એ જ ચારિત્ર છે અને એ જ તપ છે. અહીંયા આગળ કહે છે 330 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે વળી તે અનુભવ એક દેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. જો ગુરુદેવ કહે છે કે અનંત ગુણનો પિંડ અસંખ્ય પ્રદેશી આત્મા પ્રત્યક્ષ તો કેવળ જ્ઞાન થતાં દેખાય છે, પણ નીચે સમ્યક દર્શનમાં, નીચે એટલે હજી નીચલી ભૂમિકામાં, કેવળ જ્ઞાન કરતાં નીચલી ભૂમિકા છે એટલે એ અપેક્ષાએ ગુરુદેવ એને એમ કહ્યું કે નીચે સમ્યક દર્શનમાં પરોક્ષ શ્રુત જ્ઞાનની અપેક્ષાએ તથા શ્રુત જ્ઞાનનો પેટાભેદ જે શુદ્ધનય તેની અપેક્ષાએ આત્માનું પૂર્ણ સ્વરૂપ પરોક્ષપણે પ્રતીતિમાં આવે છે કે આવો આત્મા. તેથી તેને વ્યવહારે પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. આ વ્યવહાર પ્રત્યક્ષની વ્યાખ્યા થઈ. વ્યવહાર પ્રત્યક્ષ શું છે કે શ્રુત જ્ઞાન છે એ શ્રુત જ્ઞાનમાં એને આત્માનું પૂર્ણ સ્વરૂપ પરોક્ષપણે પ્રતીતમાં આવે છે. એટલે એવી પ્રતીતિ છે એને વ્યવહાર પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. છતાં વેદનની અપેક્ષાએ ચોથે ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ આનંદનું વેદન પ્રત્યક્ષ પોતાથી વેદે છે. ચોથા ગુણસ્થાને પહેલી વખત જ્યારે એને સમ્યક દર્શન થાય છે ત્યારની વાત લઈએ તો પણ તે વખતે પણ અતિન્દ્રિય આનંદ નિર્વિકલ્પ દશામાં એને અનુભવાય છે અને એ પ્રત્યક્ષ વેદે છે. પોતે પોતાથી પ્રત્યક્ષ વેદે છે. પોતાથી વેદે છે એટલે ઇન્દ્રિયો વિના. અનુભવ પરિપૂર્ણ નહીં, પણ એક દેશ શુદ્ધ હોવાથી
તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહે છે. સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થાય છે. મતલબ કે પૂર્ણ પવિત્રતાનું પરિણમન કેવળ જ્ઞાન થતાં થાય છે. ખરેખર તો કેવળ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે અને શુદ્ધ નહીં તો પરોક્ષ શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. પણ કેવળ જ્ઞાન થતાં શુદ્ધ નયનું પૂર્ણ પરિણમન થઈ ગયું એ અપેક્ષાએ સાક્ષાત શુદ્ધ નય તો કેવળ જ્ઞાન થાય છે એમ કહ્યું છે. ખરેખર તો કેવળ જ્ઞાન થાય પછી કોઈ નય રહેતા નથી. એટલે ત્યાં એમ કહેવામાં આવે કે જે શુદ્ધ નય એ પૂર્ણ થયો. કેવળ જ્ઞાન થયું ત્યારે એમ કહેવાય કે શુદ્ધ નય પૂર્ણ થયો, એનું પૂર્ણ પરિણમન થઈ ગયું. અને એ અપેક્ષાએ એ સાક્ષાત શુદ્ધ નય તો કેવળ જ્ઞાન થાય છે એમ અહીંયા કહ્યું છે. પર્યાયમાં જ્યારે ત્રિકાળી વસ્તુ એટલે કે અનંત ગુણ અને અસંખ્યાત પ્રદેશ સહિત શુદ્ધ ચૈતન્ય વસ્તુ પ્રત્યક્ષ થઈ ત્યારે શુદ્ધ નય સાક્ષાત પૂર્ણ થયો. અર્થાત શુદ્ધ નયનું ફળ પ્રગટ થયું. તેથી કેવળ જ્ઞાન થતાં સાક્ષાત શુદ્ધ નય થયો એમ કહ્યું છે. કેવળ જ્ઞાન થાય છે ત્યારે જ્ઞેય માત્રને પોતે જાણે છે, પોતાના સ્વરૂપને જાણે છે અને જ્ઞેય માત્રને જાણે છે, સર્વજ્ઞતા પ્રગટ કરે છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એનું જે પરિણમન થઈ રહ્યું છે એને એ પોતે પૂર્ણપણે અનુભવે છે અને જાણે છે. એટલે એ અનંત ગુણ અને અસંખ્યાત પ્રદેશ આત્માના એ સહિત શુદ્ધ ચૈતન્ય વસ્તુ એને એ વખતે પ્રગટ છે, પ્રત્યક્ષ છે. એ વખતે પ્રત્યક્ષ પ્રગટ છે. કેવળ જ્ઞાનમાં ત્યારે એ પ્રત્યક્ષ પ્રગટ છે. એટલે શુદ્ધ નય સાક્ષાત પૂર્ણ થયો એમ કહેવામાં આવ્યું. શુદ્ધ નયનું ફળ પ્રગટ થયું. તેથી કેવળ જ્ઞાન થતાં સાક્ષાત શુદ્ધ નય થયો એમ કહ્યું છે. વસ્તુ પોતાની અપેક્ષાએ પોતાથી તો વ્યક્ત પ્રગટ પ્રત્યક્ષ છે જ, પણ પર્યાયમાં પ્રત્યક્ષ ભાષી ત્યારે શુદ્ધ નય પૂર્ણ થયો એમ વાત છે. તો આ રીતે આપણે અહીંયા કળશ 120 પૂરો કરીએ છીએ. હવે આગળ કહે છે કે જેઓ શુદ્ધ નયથી ચ્યુત થાય તેઓ કર્મ બાંધે છે. શુદ્ધ નયથી ચ્યુત થાય એટલે કે શુદ્ધ નયને છોડી અને પરલક્ષ્ય થાય છે તો કર્મ બાંધે છે. તો આપણે કળશ 121 લઈએ. પ્રચ્યુત્ય શુદ્ધ નયત પુનરેવ ये तु रागादि योगम उपयान्ति विमुक्त बोधा ते कर्म बंधमिह बिभ्रवति पूर्वबद्ध द्रव्य आश्रय कृत्य विचित्र विकल्प जालम. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે ઇહ એ શુદ્ધ નયત પ્રચ્યુત્ય, જગતમાં જેઓ શુદ્ધ નયથી ચ્યુત થઈને પુનઃ એવ તુ રાગાદિ યોગમ ઉપયાંતિ, ફરીને રાગાદિના સંબંધને પામે છે. શું કહ્યું? જગતમાં જેઓ એટલે કે એવા જીવો જેઓ શુદ્ધ નયથી ચ્યુત થઈને ફરીથી રાગાદિના સંબંધને પામે છે તે વિમુક્ત બોધા પૂર્વબદ્ધ દ્રવ્યાશ્રવૈ કર્મબંધનમ બિભ્રતિ, એટલે કે એવા જીવો જેમણે જ્ઞાનને છોડ્યું છે. વિમુક્ત બોધા એટલે જ્ઞાનને છોડ્યું છે એવા થયા થકા પૂર્વબદ્ધ દ્રવ્ય આશ્રવૈ, પૂર્વબદ્ધ દ્રવ્ય આશ્રવો વડે
કર્મબંધને ધારણ કરે છે. કર્મોને બાંધે છે. કૃત્ય વિચિત્ર વિકલ્પ જાલમ, કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે. અર્થાત જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે. શું કહ્યું? કે જગતમાં જેઓ શુદ્ધ નહીંથી ચ્યુત થઈને ફરીથી રાગ આદિના સંબંધને પામે છે. એટલે ફરીથી રાગ આદિના સંબંધને પામે છે એટલે શું? કે પહેલાં તો એને રાગ આદિનો સંબંધ હતો જ. પહેલાં તો એને રાગ આદિનો સંબંધ જ હતો. એ અનાદિનો રાગ આદિના સંબંધે જ પરિણમન કરતો હતો. અનાદિનો એ ભવના ભ્રમણ કરતો હતો. તેમાં તો એને રાગ આદિનો સંબંધ હતો. રાગની એને રુચિ હતી એવો એને સંબંધ હતો જ. પણ પછી એને સમ્યક દર્શન થયું એટલે રાગની રુચિ ગઈ. રાગની રુચિ ટળી ગઈ. જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે એને રાગની રુચિ ટળી ગઈ. એટલે એને એ શુદ્ધનયનો આશ્રય થયો. એટલે શુદ્ધનયનો આશ્રય કરી અને એ પોતે સમ્યક દ્રષ્ટિ થયો છે. એની અહીંયા વાત કરી છે કે એવો એ સમ્યક દ્રષ્ટિ એ શુદ્ધનયથી ચ્યુત થઈને ફરીથી રાગાદિના સંબંધને પામે છે. એવા જીવો જેમણે જ્ઞાનને છોડ્યું છે એવા થયા થકા, એટલે સમ્યક જ્ઞાનને છોડ્યું છે એવા થયા થકા, સ્વરૂપના જ્ઞાનને છોડ્યું છે એવા થયા થકા પહેલાંના જે કર્મ હતા એ કર્મના ઉદયો એટલે દ્રવ્ય આશ્રવો એના વડે નવા કર્મનો બંધ કરે છે, નવા કર્મને ધારણ કરે છે. જેમ કે એને રાગાદિ ભાવ થયા ને, એટલે હવે જે પહેલાંના જડ કર્મ હતા એના ઉદયો એને નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે. અને આ નવો કર્મબંધ કેવો છે? તો કે વિચિત્ર ભેદોના સમૂહવાળો છે. એટલે અનેક પ્રકારની પ્રકૃતિઓ એની બંધાય છે. 148 પ્રકૃતિઓ જુદા જુદા પ્રકારે બંધાય છે. એના જુદા જુદા પ્રકારે પ્રદેશ બંધન, સ્થિતિ બંધન, અનુભાગને એ જે હોય છે એટલે એ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે. અનેક પ્રકારનો હોય છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે શુદ્ધ નહીંથી ચ્યુત થવું એટલે હું શુદ્ધ છું એવા પરિણમનથી છૂટીને અશુદ્ધ રૂપે પરિણમવું, તે અર્થાત મિથ્યા દ્રષ્ટિ બની જવું. તે શુદ્ધ નહીંથી ચ્યુત થવું એટલે હું શુદ્ધ છું. હું શુદ્ધ છું એવો વિકલ્પ નહીં, પણ હું શુદ્ધ છું એવું પરિણમન, એવો ભાવ અને એવા ભાવે પરિણમન. એટલે હું શુદ્ધ છું એવા ભાવે જે પરિણમન હતું એ પરિણમનથી છૂટવું અને અશુદ્ધ રૂપે પરિણમવું. અશુદ્ધ રૂપે પરિણમવું એટલે કે હું રમેશ છું એવા ભાવે પરિણમવું, એનું નામ અશુદ્ધ રૂપે પરિણમવું. હું મનુષ્ય છું, હું તિર્યંત છું, હું ડૉક્ટર છું, આ બધા ભાવે જે પરિણમન છે એ પરિણમન અશુદ્ધ રૂપે પરિણમન છે. શુદ્ધ રૂપે પરિણમન હતું કે હું શુદ્ધ ત્રિકાળી નાયક છું, ભગવાન આત્મા ચેતન છું, એવા ભાવે પોતાનું પરિણમન થતું હતું. વિકલ્પ નહીં, માત્ર વિકલ્પની વાત નથી. એવા ભાવે પોતાનું પરિણમન હોય ત્યારે એ શુદ્ધ નહીં સહિત છે અને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે અને એવો એને અનુભવ છે. એવું એ પરિણમન શુદ્ધ પરિણમન છે, નિર્મળ પરિણમન છે. તો એવું હું શુદ્ધ છું એવા ભાવે પરિણમન જે હતું એ પરિણમનથી છૂટીને અશુદ્ધ રૂપે પરિણમવું, એટલે કે હું મનુષ્ય છું, કે હું ડૉક્ટર છું, કે હું રમેશ છું એવા ભાવે પરિણમવું, તે અશુદ્ધ રૂપે પરિણમવું છે. અને આવું અશુદ્ધ રૂપે પરિણમવું તે મિથ્યા દ્રષ્ટિ થવું, એમ એનો અર્થ થાય છે. સમ્યક દ્રષ્ટિ જે થયો છે એને પછી એમ નથી હોતું કે હું મનુષ્ય છું, કે હું દેવ છું, એમ હોતું નથી. એ તો પોતે ભગવાન આત્મા જેવો છે તેવો એક વખત દ્રષ્ટિમાં આવ્યો છે તો એ એવો જ રહે છે સદાયને માટે. પછી એ એવો જ રહે છે. પોતાના મૂળ સ્વરૂપને એક વખત એને જાણી લીધું છે, એનો અનુભવ થયો છે, પછી એ બીજા
જે ગતિ કે પર્યાયો છે એને પોતાનું સ્વરૂપ માનતો જ નથી, એટલે અશુદ્ધ રૂપે પરિણમવું એનું થતું જ નથી. સમ્યક દર્શન થાય છે ત્યાર પછીથી આખી વસ્તુ બદલાઈ જાય છે. એને ખ્યાલ આવે છે કે પોતે કોણ છે. આપણે પેલો દાખલો લઈએ છીએ ને, આદિ પેલા રાજાનો કુંવર છે એ ભીલકુમાર સાથે રમે છે અને એમની સાથે ઉછરે છે, કેમ કે નાનપણથી એ જંગલમાં આવી ગયો છે એની માતાની સાથે, એટલે એને તો ખબર પણ નથી કે એ રાજકુમાર છે. ભીલ સાથે રહીને ભીલની જેમ જ બધું કરે છે, પણ જ્યારે એ મોટો થાય છે ને એને કહેવામાં આવે છે કે તું તો આ બાજુના રાજ્યનો રાજકુમાર છો ને એ રાજ તારા પિતાશ્રીનું છે ને તું તો રાજા છો, ક્ષત્રિય છો, તું કંઈ ભીલ નથી. અને પછી એનું ક્ષત્રિય લોહી ઉકળી જાય છે. બસ ત્યારથી એ રાજકુમાર થઈ જાય છે કે હું તો રાજકુમાર છું ને આ રાજ તો મારું છે. દ્રષ્ટિ બદલાઈ ગઈ. ભીલ હતો ત્યાર સુધી પોતાની જાતને ભીલકુમાર માનતો હતો, એની જગ્યાએ હવે રાજકુમાર થઈ ગયો. દ્રષ્ટિ બદલાઈ ગઈ, માન્યતા બદલાઈ ગઈ, શ્રદ્ધા બદલાઈ ગઈ. પોતાનું મૂળ સ્વરૂપ આ છે એવો જ્યારે ચમકારો અંદરમાં થઈ જાય છે પછી બધું બદલાઈ જાય છે. એટલે સમ્યક દ્રષ્ટિને એવું છે કે હું ભગવાન આત્મા છું, ત્રિકાળ જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, આ બધી જે દ્રઢતા કરી હતી ને એનો જ્યારે અનુભવ થયો પછીથી આખી વસ્તુ બદલાઈ જાય છે કે પોતે કોણ છે એ બહુ સ્પષ્ટ છે અને પોતે જેવો છે તેવો જ પોતાને એ અનુભવે છે. એટલે એમ એનું પરિણમન થાય છે. એમ નથી થતું કે હું મનુષ્ય છું ને હું પુરુષ છું ને હું સ્ત્રી છું ને હું દેવ છું ને, એમ નથી વાત રહેતી. એવું પરિણમન નથી. એ પરિણમનને અહીંયા સમજવાનું છે કે સમ્યક દ્રષ્ટિને કેવા પ્રકારે પરિણમન હોય છે. એટલે હું શુદ્ધ છું એવા પરિણમનથી છૂટી અને અશુદ્ધ રૂપે પરિણમવું, અર્થાત મિથ્યા દ્રષ્ટિ બની જવું. એમ થતાં, કેમ કે અશુદ્ધ રૂપે પરિણમે એટલે માન્યતા ખોટી કરી, પોતે જે નથી એવા રૂપે એનું પરિણમન થયું. અશુદ્ધ રૂપે પરિણમવું એટલે શું થયું કે હું મનુષ્ય છું એમ માનવું. હું ક્યાં મનુષ્ય છું? હું મનુષ્ય નથી, દેવ નથી, નારકી નથી, તીને જ નથી, તો આત્મા છું. તો આત્મા જેવો છે તેવો શુદ્ધ ત્રિકાળ જેવો પરિણમી રહ્યો છે એવો જ પોતે હોય કે બીજી રીતે હોય. એટલે અશુદ્ધ રૂપે પરિણમવું એનો અર્થ જ એ થયો કે ઊંધી માન્યતાને ગ્રહણ કરવી, મિથ્યાત્વ એ તો થઈ ગયું, એટલે મિથ્યા દ્રષ્ટિ બની જવું. પંડિતજીએ બહુ સરસ અહીંયા અર્થ કરીને સમજાવ્યું છે. અને આગળ કહે છે કે એમ થતાં જીવને મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે. હું મનુષ્ય છું એમ થયું એટલે પછી શું થાય? પછી તો આ વસ્ત્રો મારા ને આ કોમ્પ્યુટર મારું ને આ કાર મારી ને હું પૈસા કમાવું ને હું જોબ કરું ને આ મારી પત્ની ને આ મારા બાળકો ને આ બધું એક પછી એક બધું આવવા માંડશે. જીવ પોતે અશુદ્ધ રૂપે પરિણમે છે એટલે કે હું ભગવાન આત્મા છું એ વાત ભૂલી જઈ અને પોતે જે પર્યાયમાં છે એ પર્યાય રૂપે પરિણમન કરે કે હું મનુષ્ય છું. એ મનુષ્ય છું એવું પરિણમન છે એ તો મિથ્યાત્વ રૂપ પરિણમન થયું. અને પછી એવા મિથ્યાત્વ રૂપે પરિણમન થાય તો પછી મિથ્યાત્વ સંબંધીના રાગાદિ ઉત્પન્ન થયા વિના રહેશે જ નહીં. પછી તો એ બધું જ થશે. આ ઘર મારું ને આ કાર મારીના બધું થવાનું છે. મારાપણું પણ થશે ને એકત્વ બુદ્ધિ પણ થશે. અને એમ થવાથી શું થાય? પછી મિથ્યા દ્રષ્ટિ થયો અને રાગાદિક ભાવે પરિણમે છે તો શું થાય? નવા કર્મનો બંધ પડે, બીજું શું થાય? તેથી દ્રવ્ય આશ્રવો કર્મબંધના કારણ થાય છે. જે જૂના કર્મ પૂર્વે બંધેલા કર્મ હતા એના ઉદય આવે છે, એની સાથે જોડાય છે અને એમ જોડાય છે એટલે એ દ્રવ્ય આશ્રવો નવીન કર્મબંધના નિમિત્ત કારણ થાય છે અને તેથી અનેક પ્રકારના કર્મ બંધાય છે. આ રીતે અહીં શુદ્ધ નહીંથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી સમ્યક્ત્વથી ચ્યુત થવું એમ કરવો બહુ સ્પષ્ટ કરી દીધું છે. અહીંયા પંડિતજીએ બહુ સરસ રીતે વાત મૂકી છે, બહુ સ્પષ્ટ કર્યું છે. બીજી પણ એક વાત એમાં છે. શુદ્ધ નહીંથી ચ્યુત થવું એનો બીજો અર્થ પણ થાય છે, એટલે કે પોતાનો ઉપયોગ જે સ્વરૂપ તરફ હતો, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપના લક્ષ્ય હતા, સ્વરૂપ તરફ હતા અને પોતે પોતાના સ્વરૂપને અનુભવતો હતો, નિર્વિકલ્પ ધ્યાનમાં હતો,
ત્યાંથી એ ચ્યુત થઈને બહાર આવ્યો એવો પણ એક અર્થ થાય છે. શુદ્ધ નહીંથી ચ્યુત થવું એનો એવો પણ અર્થ થાય છે. એટલે ઉપયોગની અપેક્ષાએ જો વિચાર કરીએ તો શુદ્ધ નહીંથી પોતાનો ઉપયોગ છૂટ્યો અને ઉપયોગ બહારમાં આવ્યો. શુદ્ધ નહીંથી ચ્યુત થવું એટલે કે પોતાનો ઉપયોગ ધ્રુવ તરફ હતો અને પોતે ભગવાન આત્મા અને અનુભવનારો હતો, એના સ્થાને હવે ઉપયોગ ત્યાંથી ચ્યુત થઈ અને પરલક્ષી થયો, બહારમાં આવ્યો. એટલે એ રીતે જો ઉપયોગની અપેક્ષાથી જો વિચારવામાં આવે તો એનો બીજો અર્થ થાય છે. પણ અહીંયા ઉપયોગની અપેક્ષા અને ગૌણ કરવાની વાત પંડિતજીએ કહી છે. અર્થાત ઉપયોગની અપેક્ષાને ગૌણ કરવી અર્થાત શુદ્ધ નહીંથી ચ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો અર્થને મુખ્ય ન કરવો પણ ગૌણ કરવો, એવો અર્થને ગૌણ રાખવો. એવો અર્થ મુખ્ય નથી. કેમ એવો અર્થને મુખ્ય ન કરવો અને પેલું સમ્યક્ત્વથી ચ્યુત થવું એવા અર્થને મુખ્ય કરવો? તો એનું કારણ આપતા પંડિતજી સમજાવે છે કે કારણ કે શુદ્ધ ઉપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પકાળ શુદ્ધ ઉપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય તો પણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહીં હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પબંધ થાય છે અને અલ્પબંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી. શુદ્ધ ઉપયોગ એ થોડો કાળ જ રહે છે. એ થોડો કાળ જ રહે. અંતર્મુહૂર્તથી વધારે શુદ્ધ ઉપયોગ રહી શકતો નથી. એટલે શુદ્ધ ઉપયોગમાંથી તો એ પાછા એ ત્યાંથી ચ્યુત થઈ અને બહાર આવવાના જ છે. એટલે કે અન્ય જ્ઞેય તરફ એ વળશે જ. એનો ઉપયોગ બીજા જ્ઞેય તરફ વળશે જ. અને એવું થાય એથી કંઈ સમ્યક્ત્વ ચાલ્યું જતું નથી. માત્ર ઉપયોગની અપેક્ષાએ જો વિચાર કરીએ તો એથી કંઈ સમ્યક્ત્વ ચાલ્યું જતું નથી. એટલે એને મિથ્યાત્વ તો છે જ નહીં. એનો માત્ર ઉપયોગ હવે પરજ્ઞેય સાથે બીજા જ્ઞેય સાથે જોડાયો છે. જેમ કે સમ્યક દ્રષ્ટિ પોતે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે તો એને બીજા શુભ ભાવ હોય છે, શાસ્ત્ર વાંચન કે સ્તુતિ કે પૂજા કે ભક્તિના ભાવ આવે છે. મુનિ છે તો મુનિને પણ એવા ભાવ હોય છે. એટલે એમાં બદલાયું શું? બદલાયું છે તે ઉપયોગ છે તે અન્ય જ્ઞેય તરફ વળ્યો, બસ એટલો ફેર પડ્યો છે. પણ એથી કરીને એમની કંઈ શ્રદ્ધા સમ્યક હતી એ કંઈ મિથ્યા થઈ જતી નથી. એટલે મિથ્યાત્વ કંઈ આવી જતું નથી. એટલે પંડિતજી કહે છે કે એવી રીતે જો ઉપયોગની વાત લઈશું તો પછી માત્ર એ શુદ્ધ ઉપયોગમાંથી છૂટી અને એ ઉપયોગ પરજ્ઞેય બીજા જ્ઞેય તરફ વળ્યો છે એ કદાચ શુભ ભાવ હશે. મોટે ભાગે શુભ ભાવ હોય ને કદાચ કોઈક વખત અશુભ ભાવ પણ હોઈ શકે. પણ એથી કરીને મિથ્યાત્વ થતું નથી. અને મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે એટલે કે જે જ્ઞેય તરફ એ વળ્યો છે અને જે રાગ છે એ રાગ કેવો છે? એ રાગ અભિપ્રાયપૂર્વકનો નથી. એટલે કે રુચિનો રાગ નથી. એ રુચિનો રાગ નથી પણ એ અસ્થિરતાનો રાગ છે. અને એવો અસ્થિરતાનો રાગ જ્ઞાનીને હોય તો એનાથી એને બંધ પડે છે તે અલ્પ બંધ પડે છે. એ દીર્ઘ સંસારનું કારણ નથી, અનંતાનુબંધી નથી. માટે અહીંયા એ ઉપયોગની મુખ્યતાથી અર્થ ન કરતા એને સમ્યક્ત્વની મુખ્યતાથી અર્થ કરવો, એમ પંડિતજીનું કહેવું છે. આગળ પણ વધારે સ્પષ્ટતા કરતા પંડિતજી કહે છે કે હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે. એટલે આ પ્રમાણે અર્થ થાય. જીવ શુદ્ધ સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યક્ત્વથી ન છૂટે તો તેને ચારિત્ર મોહના રાગથી કાંઈક બંધ થાય છે. અસ્થિરતાનો રાગ છે અને રાગ છે તો પૂર્વના જે જડકર્મના ઉદય છે એ નવા બંધનું કારણ થાય છે.
અને આગળ કહે છે કે તે બંધ જો કે અજ્ઞાનના પક્ષમાં નથી, તો પણ તે બંધ તો છે જ, બિલકુલ બંધ નથી એમ નથી, પણ મિથ્યાત્વ સહિતનો રાગ નથી એટલે એ અજ્ઞાનના પક્ષમાં નથી. મિથ્યાત્વ સહિતનો રાગ હોય એ અજ્ઞાનના પક્ષમાં છે, એ અજ્ઞાનમય ભાવ છે. મિથ્યાત્વ સહિતનો રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે. પણ અહીંયા તો ચારિત્ર મોહના એટલે કે એવા પૂર્વકર્મ, ચારિત્ર મોહનીય કર્મ, એ કોઈક પ્રકૃતિના ઉદય છે અને એને કારણે થઈ અને જે રાગ છે એ અસ્થિરતાનો રાગ છે, અને એ રાગ છે એ અજ્ઞાનના પક્ષમાં નથી, છતાં પણ બંધનું કારણ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને શુદ્ધ નયથી ન છૂટવાનો અર્થાત શુદ્ધ ઉપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. કેમ કે એ અસ્થિરતાને કારણે જે રાગ છે એ રાગને કારણે પણ એને બંધ તો પડે છે ને, ભલે એને અલ્પ બંધ પડે છે પણ તોય બંધ પડે છે ને. એટલે એવા જ્ઞાનીને હવે વધારે પુરુષાર્થમાં એમ કહેવામાં આવે, એમ ઉપદેશ આપવામાં આવે કે પોતાના સ્વરૂપમાંથી છૂટવું નહીં, પોતાના શુદ્ધ ઉપયોગને સ્વરૂપમાં જ લીન રાખવો, જેથી આવો અલ્પબંધ પણ પડે નહીં. એટલે બીજી રીતે અહીંયા ઉપદેશ આપ્યો કે માટે એવા અલ્પબંધને મટાડવા માટે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને શુદ્ધ નયથી ન છૂટવાનો અર્થાત શુદ્ધ ઉપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. કેવળ જ્ઞાન થતાં સુધી આ જ પ્રયોગ એણે ચાલુ રાખવો, એટલે કે શુદ્ધ ઉપયોગમાં લીનતા અને સ્થિરતાનો જ પ્રયાસ કરવો. એમ કરતાં અલ્પબંધ પણ પડશે નહીં, અને જ્યારે સ્થિરતા થશે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થશે, સર્વજ્ઞતા પ્રગટ થશે. અને કેવળ જ્ઞાન થતાં પછી શુદ્ધ નય છે તે પ્રત્યક્ષ થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે, એટલે સાક્ષાત થયો એમ કહેવાય છે. પછી કોઈ નય રહેતા નથી. તો આ રીતે ગાથા 121 અહીંયા પૂરી થાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6, એના પાના નંબર 330 ઉપર કળશ 121 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન ત્યાંથી શરૂઆત કરી છે. અને એમાં કહ્યું કે શ્લોકનો અર્થ કરતા કહ્યું છે કે જગતમાં જેઓ શુદ્ધ નયથી ચ્યુત થઈને, ગુરુદેવ કહે છે કે જુઓ શુદ્ધ નયથી ચ્યુત થઈને એમ કહ્યું, જ્યારે હવે પછીની ગાથા 180માં નય પરિહિનાસ્તુ બસ એટલું જ કહેશે. એનો અર્થ એ કે શુદ્ધ નયને જ ત્યાં નય કહ્યો છે, એ વાત હવે આગળ આવવાની છે. અર્થાત આશ્રય યોગ્ય નય એક જ છે એમ કહે છે. શુદ્ધ નયથી ચ્યુત થઈને એના બે અર્થ, એક તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો અનુભવ એટલે કે સમ્યક દર્શન પ્રગટ થતાં અતિન્દ્રિય આનંદનો જે અનુભવ હતો એનાથી ચ્યુત થઈને મિથ્યા દ્રષ્ટિ થતાં અનંત સંસારનું કારણ એવા દર્શન મોહનીય કર્મને બાંધે છે. સમ્યક દર્શનથી ચ્યુત થયો, સમ્યક તો એને પ્રગટ થયું હતું ને એનાથી એ ચ્યુત થયો અને મિથ્યા દ્રષ્ટિ થતાં એને અનંત સંસાર થાય એમ અહીંયા કહેવું છે કે મિથ્યા દ્રષ્ટિ થતાં અનંત સંસારનું કારણ એવા દર્શન મોહનીય કર્મને બાંધે છે. હવે ખરેખર જોવા જઈએ તો આ અપેક્ષાથી વાત કરી છે કે દીર્ઘ સંસાર છે, એ અપેક્ષાથી વાત કરી છે. સામાન્ય રીતે સમ્યક દ્રષ્ટિ એક વખત સમ્યક દર્શન પ્રગટ કરે છે પછી પડવાનું બહુ ઓછું થાય છે, ભાગ્યે જ થાય છે, કોઈકને જ પડવાનું થાય છે, અને મોટા ભાગે જેને પડવાનું થાય છે એ પણ ફરી પાછા પોતે એ સમ્યકત્વને પ્રગટ કરી લે છે. અહીંયા આગળ કહે છે બીજો અર્થ કે જ્ઞાતા જ્ઞેય જ્ઞાનના ભેદને છોડી, જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન એવા ભેદને છોડી અને શુદ્ધ ઉપયોગમાં રહેવું તે શુદ્ધ નય, પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં
એ જ્ઞાતા જ્ઞેય જ્ઞાનનો ભેદ રહેતો નથી. એ જ્ઞાનની પર્યાય પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જ્યારે અનુભવે છે, જાણે છે, તેમાં દ્વૈત રહેતો નથી. ત્યાં જ્ઞાતા જ્ઞેય જ્ઞાન એવો કોઈ ભેદ રહેતો નથી. અને ધ્યાતા ધ્યેય ધ્યાન એવો પણ કોઈ ભેદ હોતો નથી. જ્ઞાતા જ્ઞેય જ્ઞાનના ભેદને છોડી શુદ્ધ ઉપયોગમાં રહેવું તે શુદ્ધ નહીં. એનાથી એટલે એવા શુદ્ધ ઉપયોગથી ચ્યુત થઈ જે વિકલ્પમાં આવ્યો તે પણ કિંચિત કર્મને બાંધે છે. એટલે જે બીજો અર્થ કયો તે એ પ્રમાણે એ સમ્યક દ્રષ્ટિ રહ્યો છે પણ બહાર આવ્યો છે શુભભાવમાં, એટલે એ અલ્પ કર્મને બાંધે છે. એ બીજો અર્થ. બંને અર્થને અહીંયા ગુરુદેવે આ રીતે સમજાવ્યા. હવે આગળ અહીંયા કહે છે ચોથા પેરેગ્રાફમાં કે જુઓ, ફરીને એમ પુનઃ એમ શબ્દ છે ને, એટલે પુનઃ એમ કહ્યું છે ને, એનો અર્થ એ છે કે પહેલાં શુદ્ધનયમાં આવ્યો હતો, અર્થાત સમ્યક દર્શન એને થયું હતું અને ચોથે ગુણસ્થાને તો એ આવ્યો હતો. સમ્યક દર્શન થવાથી ચોથે ગુણસ્થાને જ્ઞાનીને રાગનો સંબંધ છૂટી અને સ્વભાવનો સંબંધ થયો હતો. અતિન્દ્રિય આનંદના વેદનમાં આવ્યો હતો. તે ત્યાંથી છૂટીને ફરીને રાગના સંબંધને પામ્યો હોય, એટલે પુનઃ શબ્દ જે મૂક્યો છે એનો અર્થ એ છે. એટલે પુનઃ એટલે ફરીથી રાગના સંબંધને પામ્યો. અને તે છૂટવાના બે પ્રકાર. એક તો શુદ્ધ ઉપયોગમાં હતો, તે ત્યાંથી છૂટી વિકલ્પમાં રાગમાં આવ્યો છતાં સમ્યક દર્શન છે તે જે એને એ બીજો પ્રકાર છે, ઉપયોગથી છૂટ્યો. અને પહેલો પ્રકાર છે તે સમ્યક દર્શનથી છૂટી અને મિથ્યા દ્રષ્ટિ થયો, એ પહેલો પ્રકાર. આપણે મુખ્યતઃ અહીંયા સમ્યક દર્શનથી છૂટી મિથ્યા દ્રષ્ટિ થયો એને લેવાનો છે. અને બીજા પ્રકારને પણ સમજાવ્યો છે કે જ્ઞાનીને એવો ઉપદેશ છે કે એને પોતાના શુદ્ધ ઉપયોગમાં રહેવું, શુદ્ધ ઉપયોગને છોડી અને બહારમાં ન જવું. એટલે બંને વાત તો લીધી છે, પણ મુખ્યતઃ પંડિતજીએ અહીંયા સમ્યક દર્શનની કરી છે. હવે સૌથી નીચેના પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્મીએ વ્યવહાર રત્નત્રય આદિ સમસ્ત રાગને અભિપ્રાયથી છોડ્યો છે અને સ્વભાવને ગ્રહણ કર્યો છે. તેથી દ્રવ્ય આશ્રવો હોવા છતાં જ્ઞાનીને રાગનો સંબંધ નથી, તેથી કર્મબંધન થતું નથી. આ વાત આપણે અગાઉ કરી ગયા છે. જ્યારે સ્વરૂપને છોડીને રાગના સંબંધમાં આવે છે એવા અજ્ઞાની જીવોને પૂર્વબદ્ધ કર્મ, પહેલાંનું કર્મ, નવા કર્મનું બંધનું કારણ થાય છે, અર્થાત નવા કર્મ બાંધે છે. કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે, અર્થાત જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે. વસ્તુ અબદ્ધ સ્વભાવ કહો કે મુક્ત સ્વભાવ કહો, જ્યાં તેની દ્રષ્ટિ છૂટી ને રાગના સંબંધમાં આવ્યો ત્યાં જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય આદિ 8 પ્રકારની કર્મની પ્રકૃતિ અને પેટા વિભાગ સાથે લઈએ તો 148 પ્રકારની કર્મની પ્રકૃતિઓ બંધાય છે. અહીંયા મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગની અપેક્ષાએ વાત છે. સમ્યક દ્રષ્ટિને તે પ્રકારનો રાગ નથી અને બંધ પણ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે આપણે કળશ 121 ભાવાર્થ ઉપરનું પ્રવચન લઈશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રશ્નો અથવા પ્રતિભાવ હોય તો આપણે લઈએ.
પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આજે આપણે ભક્તિ કરીશું. બહુ સરસ છે.
જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ.